ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સો લાસ્ટ ટાઈમ આપણે ચાર્લ્સનો નિયમ જોયો હતો. આજના લેક્ચરની અંદર આપણે જોવાના છીએ ગેલ્યુસેકનો નિયમ. ગેલ્યુસેકનો નિયમ યાદ કરો, બોયલનો નિયમ હતો જેની અંદર તાપમાન અચળ હતું અને સંબંધ કોની વચ્ચે હતો? દબાણ અને કદ વચ્ચે સંબંધ હતો. ચાર્લ્સનો નિયમ હતો, એની અંદર આપણે શું કર્યું? દબાણ અચળ રાખ્યું, CP કહેતા હતા, અને કદ અને તાપમાન વચ્ચેનો સંબંધ હતો. હવે અહીંયા તમને આઈડિયા આવી જવો જોઈએ. ગેલ્યુસેકનો નિયમ છે તો એમાં આપણે એને કહીશું GV, એટલે કે ગેલ્યુસેકના નિયમમાં V એટલે કે વોલ્યુમ, કદ શું રહેશે? અચળ રહેશે. બરાબર. તો પછી નિયમ કોના ઉપર હશે? નિયમ હશે એ તાપમાન અને દબાણ. તાપમાન દબાણ સંબંધ. બરાબર. BT, CP અને GV બોયલના નિયમમાં તાપમાન અચળ, ચાર્લ્સના નિયમમાં દબાણ અચળ અને ગેલ્યુસેકના નિયમમાં કદ અચળ. બરાબર. તો નિયમ એકદમ સિમ્પલ છે કે આ નિયમ એને લાયો કઈ રીતે અથવા તો કઈ રીતે ગણતરી કરે. તમને યાદ હોય તો લાસ્ટ લેક્ચરમાં જ કીધું હતું કે ચાર્લ્સ અને ગેલ્યુસેકે ગરમ બલૂન, હોટ એર બલૂન, એનામાં ઘણા બધા પ્રયોગો કર્યા હતા એના સુધારા માટે. તો એકચ્યુઅલી એની અંદર પણ તાપમાન, કદ અને દબાણ એનો સંબંધ તો હતો જ. તો ગેલ્યુસેકે સ્વતંત્ર રીતે બીજો તાપમાન અને દબાણ વચ્ચેનો સંબંધ આપ્યો, જેમાં એણે એવું કીધું કે અચળ કદે નિશ્ચિત જથ્થાના વાયુનું તાપમાન તેના દબાણના સમપ્રમાણમાં હોય છે. દબાણના સમપ્રમાણમાં હોય છે. બરાબર. અચળ કદે નિશ્ચિત જથ્થાના વાયુનું તાપમાન તેના દબાણના સમપ્રમાણમાં હોય છે. એટલે જો આપણે લખવું હોય તો એવું લખી શકીએ કે P દબાણ બરાબર ચલે છે T તાપમાન. ઓકે, આ એક ફોર્મ્યુલા થઈ ગયો. હવે એકચ્યુઅલી આ ફોર્મ્યુલા સુધી તે આવ્યો કઈ રીતે? તો ઘણા બધા પ્રયોગો કર્યા હતા એણે, અને આપણે અત્યારના જમાનામાં પણ એકદમ સિમ્પલ પ્રયોગ તમે કરી શકો છો, જોઈ શકો છો કે આવું બનતું હોય છે ઘણી વખત. કે શિયાળાની અંદર તમે ધારો કે ફોર એક્ઝામ્પલ ગાડીના ટાયરની અંદર એક ચોક્કસ દબાણે તમે એક ચોક્કસ કદ ધરાવતા વાયુ અંદર ભરેલો છે, ચોક્કસ દબાણ છે એ વખતે, બરાબર, અને એકદમ ટાઈટ વાયુ ટાયરની અંદર ભરેલો છે. હવે એટલો જ વાયુ જો ઉનાળાની અંદર થાય તો પછી ઘણી વખત ટાયર ફાટી જતા હોય છે. તો ફેરફાર તો શું થયો છે? તાપમાનનો ફેરફાર થયો છે. શિયાળાની અંદર તાપમાન ઓછું હતું તો તેનું દબાણ પણ ઓછું હતું. જો તાપમાન આપણે વધાર્યું તો એની સાથે સાથે દબાણ પણ વધ્યું. તો ઉનાળામાં ઘણી વખત શું થાય છે કે ટાયર ફાટવાની ઘટના બનતી હોય છે. કે તમે ખૂબ જ પ્રેશરથી અને ખૂબ જ વધુ પ્રમાણમાં પણ વાયુ ના ભરેલો હોય પણ એકદમ ટાઈટ ટાયર હોય તો ઘણી વખત ખૂબ જ વધારે જો તાપમાન જાય તો તાપમાનના વધારા સાથે તે વાયુનું દબાણ વધે અને વાયુનું દબાણના કારણે ટાયર ફાટી શકતું હોય છે. બરાબર. તો આ આપણો નિયમ એના ઉપરથી જ આવેલો છે કે અચળ કદે નિશ્ચિત જથ્થાના વાયુનું તાપમાન તેના દબાણના સમપ્રમાણમાં હોય છે, અથવા તો દબાણ તેના તાપમાનના સમપ્રમાણમાં હોય છે. બરાબર. આના ઉપરથી આપણે એવું લખી શકીએ કે P બરાબર
કે ઇન્ટુ ટી, કે જ્યાં કે શું થઈ જશે? એક સપ્રમાણતા અચળાંક થઈ જશે, બરાબર. તો આના ઉપરથી આપણે એવું લખી શકીએ કે P/T બરાબર કે, P/T બરાબર કે. તો અત્યાર સુધી આપણે બોયલના નિયમમાં જે કર્યું હતું એ જ વસ્તુ ચાર્લ્સના નિયમમાં કરી હતી, એ જ વસ્તુ અહીંયા કરવાની છે, કોઈ નવી નથી. જો આપણે આ ફોર્મ્યુલા છે એને સમજાવવો હોય તો આપણે આ રીતે સમજાવી શકીએ કે અચળ કદે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ અને તેના તાપમાન, એનું શું કર્યું છે આપણે? ભાગાકાર. તાપમાનનો ભાગાકાર અચળ હોય છે, અચળ હોય છે, બરાબર. એનો મતલબ કે કોઈ તમે અચળ કદ ધરાવતું કોઈ પણ વાયુ લઈ લો. હવે એની અંદર આપણે જોવા જઈએ તો તાપમાન અને દબાણ એનો ભાગાકાર અચળ હોય છે, તો એના ઉપરથી આપણે એવું લખી શકીએ. આમ આપણે ફોર્મ્યુલા બનાવવો હોય તો બનાવી શકીએ. P1 કોઈ શરૂઆતનું દબાણ છે, એ સમયે તાપમાન શરૂઆતનું T1 છે, એના બરાબર આપણે લખી શકીએ P2 અંતિમ દબાણ અને T2 અંતિમ તાપમાન. તો આ એક ફોર્મ્યુલા થઈ ગયો દાખલા ગણવા માટેનો, બરાબર. આના ઉપરથી પણ દાખલા છે. તો P1/T1 બરાબર P2/T2. ઓકે, સિમ્પલ છે એકદમ. ફોર્મ્યુલા પણ સિમ્પલ છે, એની સાથે સાથે એનો ગ્રાફ પણ એકદમ સિમ્પલ છે કે અહીં આપણે શું કરવાનું છે? કદ એ અચળ રાખવાનું છે. કદ શું કરવાનું છે? અચળ રાખવાનું છે, બરાબર. તમે જાણતા હશો કે તાપમાન અને કદનો આપણે અહીંયા આલેખ ડ્રો કરીએ તાપમાન અને દબાણનો, તો અહીંયા આપણે કહી દઈએ દબાણ, આ કહી દઈએ તાપમાન, બરાબર. આપણે 0 ડિગ્રી સેલ્સિયસથી ચાલુ કરીએ છીએ. ઓકે, ધારો કે એવું આપણે માની લઈએ અહીંયા કે 0 કેલ્વિનથી, સોરી, આપણે અહીંયા તાપમાન શું રાખીશું? કેલ્વિનમાં રાખીશું. હવે 0 કેલ્વિન હોય ને દબાણ 12માં, તો એ વખતે વાયુ તો છે જ નહીં, તો એકચ્યુઅલી દબાણ પણ એનું ના જ હોય. 0 કેલ્વિન, આગળ ચાર્લ્સના નિયમમાં જ આપણે જોયું તો 0 કેલ્વિન જ કોઈ પણ વાયુ હોય જ નહીં. ઓકે, તો ગ્રાફ ક્યાંથી સ્ટાર્ટ થશે? વચ્ચેથી સ્ટાર્ટ થશે. જો આપણે કહેવું હોય 0 કેલ્વિને, તો આપણે એને લંબાવી શકીએ છીએ, આંતરછેદ બનાવી શકીએ છીએ, બરાબર. ગ્રાફ એકચ્યુઅલી સ્ટાર્ટ થાય આ રીતનો, આપણને અલગ અલગ કદે ગ્રાફ મળશે. V1 કદ કહી દઈએ, અહીંયા V2 કહી દઈએ, V3 કહી દઈએ. અહીંયા મેં કેમ લંબાવ્યું છે, આંતરછેદ કર્યો છે? કેમ એવું કરેલું છે? કારણ કે 0 કેલ્વિન તાપમાને વાયુ હશે જ નહીં. જો વાયુ ના હોય તો એનું દબાણ પણ ક્યાંથી હોય? દબાણ પણ 0 જ હોય, બરાબર. ચલો, તો આ જે ગ્રાફ છે એમાં શું છે? કદ અચળ છે. હા, દરેક રેખાને આઈસોકોર અચળ કદ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? આઈસોકોર, એટલે કે અચળ કદ કહેવામાં આવે છે, બરાબર. એકદમ સિમ્પલ છે. ગેલ્યુસેકનો નિયમ, તો નિયમ શું કહે છે
કે અચળ કદે નિશ્ચિત જથ્થાના વાયુનું તાપમાન, નિશ્ચિત જથ્થાના વાયુનું તાપમાન તેના દબાણના સમપ્રમાણમાં હોય છે. બરાબર. તો એના ઉપરથી આપણે ફોર્મ્યુલા પણ ડિરાઈવ કર્યો. એકદમ સિમ્પલ છે. ઓકે, ચલો નેક્સ્ટ આપણે જોવાના છીએ એવોગેડ્રોનો નિયમ. તો એકચ્યુઅલી તો એવોગેડ્રોનો નિયમ છે આપણે પહેલા ચેપ્ટરની અંદર પણ જોઈ ગયા છે. નિયમ એનો એ જ છે, બદલાવાનો નથી. બરાબર. અહીંયા આપણે હેડિંગ આપી દઈએ એવોગેડ્રોનો નિયમ. ઓકે, નિયમ યાદ કરો. આપણે શું ભણ્યા હતા કે સમાન કદ ધરાવતા કોઈ પણ આપણે પદાર્થ લઈએ, સમાન કદ ધરાવતા, તો પછી સમાન કદ ધરાવતા વાયુની અંદર તેના અણુઓની સંખ્યા સમાન હશે. ઓકે, આવો આપણે નિયમ ભણ્યા હતા. એ જ નિયમ આપણે લખવાનો છે. તો આપણે લખીએ કે સમાન કદ ધરાવતા જુદા જુદા વાયુઓ માટે તાપમાન અને દબાણ ની સમાન પરિસ્થિતિમાં અણુઓની સંખ્યા એક સમાન હોય છે. એક સમાન હોય છે. આપણો નિયમ છે, આપણે સમજીએ શું છે, આપણે જોઈ જ ગયા છે. સમાન કદ ધરાવતા જુદા જુદા આપણે વાયુઓ લઈ લઈએ, પણ એમાં કન્ડિશન શું છે? સમાન કદ પણ હોવું જોઈએ અને તાપમાન અને દબાણની પણ સમાન પરિસ્થિતિ હોવી જોઈએ. બરાબર. તો એ વખતે વાયુ આપણે કોઈ પણ લીધા હોય એના અંદર રહેલા અણુઓની સંખ્યા કેવી હશે? એક સમાન હશે. તો એકચ્યુઅલી અહીંયા ચલ રાશિ કઈ છે? એકચ્યુઅલી ચલ રાશિ છે કદ અને અણુઓની સંખ્યા. સમાન કદ છે તો સમાન અણુઓની સંખ્યા છે. તો જો આપણે અલગ અલગ કદ લઈશું તો અણુઓની સંખ્યા પણ અલગ અલગ થશે. ઓકે, તો એના આધારે આપણે એવું કહી શકીએ કે અહીંયા જો લખવું હોય તો આપણે એવું લખી શકીએ કે કદ અને અણુની સંખ્યા એટલે કે n. બરાબર. એટલે કે મોલ એકચ્યુઅલી કહેવા જઈએ. અણુઓની સંખ્યા એ મોલના આધારે આપણે દર્શાવીએ છીએ. તો v ચલે છે n એવું કહેવાય. શું કહેવાય? v ચલે છે n. તો અહીંયા સેમ થઈ જશે કે v બરાબર k ઇન્ટુ n. હવે અહીંયા n શું છે? તો મોલ છે. મોલ બરાબર શું થાય? દ્રવ્યનું દળ ભાગ્યા તેનું આણવીય દળ. એને સિમ્બોલમાં લખવું હોય તો લખી શકાય n બરાબર સ્મોલ m એટલે કે દળ થાય અને કેપિટલ M એટલે શું થાય? એનું આણવીય દળ થાય. તો જો હવે આ કિંમત આપણે અહીંયા મૂકીએ તો શું થાય? v બરાબર k m બાય કેપિટલ M. હવે આપણે અહીંયા એક બીજો એકમ તારવી શકીએ. મને અહીંયા કદ પણ દેખાય છે અને દળ પણ દેખાય છે. તો દળ ભાગ્યા કદ શું હતું? એ તો ઘનતા હતી. તો આપણે એવું કહી શકીએ કે કેપિટલ M બરાબર k અને આ દળ લઈ લઈએ ભાગ્યા કદ કરી લઈએ તો શું થઈ જાય? આણવીય દળ બરાબર અચળાંક k ઇન્ટુ d થઈ જાય. બરાબર. આ તો શું થઈ જશે? ઘનતા થઈ જશે. દળ ભાગ્યા કદ એ તો શું થઈ જશે? ઘનતા થઈ જશે. બરાબર. તો એકદમ સિમ્પલ નિયમ છે એવોગેડ્રોનો નિયમ. પરંતુ અહીંયા હવે એક વસ્તુ આપણે તારવવાની છે કે પ્રમાણિત તાપમાન અને દબાણે STP એટલે કે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને દબાણ એટલે કે પ્રમાણિત તાપમાન
અને પ્રમાણિત તાપમાન અને બીજું શું લઈશું આપણે? પ્રમાણિત દબાણ. કેમ કે અહીંયા દબાણ અને તાપમાનની સમાન પરિસ્થિતિ, એટલે કે જો આપણે એસટીપી પ્રમાણિત તાપમાન લઈએ છીએ, પ્રમાણિત દબાણ લઈએ છીએ, તો સૌથી પહેલાં તો એ યાદ કરવાનું રહે કે પ્રમાણિત દબાણ કેટલું છે? તો 1 બાર. અને પ્રમાણિત તાપમાન કેટલું છે? તો 0 ડિગ્રી સેલ્સિયસ. યાદ રાખજો, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર શું છે? 0 ડિગ્રી સેલ્સિયસ, 273.15 કેલ્વિન પણ કહેવાય. અને પ્રમાણિત દબાણ છે 1 બાર વાતાવરણ દબાણ, 1 બાર દબાણ, અથવા તો પછી 10⁵ પાસ્કલ એનો નાનો એકમ છે એ પણ લઈ શકાય. તો એવું કહી શકીએ કે પ્રમાણિત તાપમાન અને દબાણે 1 મોલ વાયુનું કદ 22.71 લીટર હોય છે. બરાબર, 1 મોલ વાયુનું કદ કેટલું હોય છે? 22.71 લીટર. 1 મોલ વાયુનું કદ. ક્યારે? તો પ્રમાણિત તાપમાન અને પ્રમાણિત દબાણે. તો અલગ અલગ વાયુ માટે એકચ્યુઅલી થોડો ઘણો વેરિએશન જોવા મળે છે, કેમ કે આદર્શ વાયુ આપણે આગળ ભણીશું. આદર્શ વાયુ એ જનરલી આપણને જોવા મળતો નથી. એના જેવું ઓલમોસ્ટ 99% એને ફોલો કરતા હોય એવા વાયુ મળશે તો એના માટે શું થશે કે 22.71 લીટર થશે 1 મોલ બરાબર. પરંતુ ભૂલતા નહીં, આ 22.71 એસટીપીએ છે. તમારે એક્ઝામમાં ગણતરીમાં 22.4 લીટર જ લેવાનું છે. બરાબર, આમાં મોટા ભાગે ઘણી વખત વિદ્યાર્થીઓ આ ભણ્યા પછી ભૂલ કરતા હોય છે, પરંતુ આપણે પહેલા ચેપ્ટરની અંદર મોલની ગણતરીમાં, કદની ગણતરીમાં 1 મોલ બરાબર 22.4 લીટર લેવાનું છે. આ એસટીપીએ 1 મોલ વાયુનું કદ થાય. બરાબર, તો આ આપણો થઈ જશે કયો નિયમ? એવોગેડ્રોનો નિયમ. એકદમ સિમ્પલ છે. બરાબર, તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આદર્શ વાયુ વિશે, આદર્શ વાયુ, બરાબર, અને આદર્શ વાયુ સમીકરણ વિશે ચર્ચા કરીશું. ઓકે, આજે આટલે સુધી રાખીએ છીએ. ગેલ્યુસેકનો નિયમ અને એવોગેડ્રોનો નિયમ.